હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કેરીની સિઝનમાં રસ સાથે સર્વ થાય તેવી 2 પળવાળી રોટલી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। 2 પળવાળી રોટલી બનાવવા માટે પહેલાં તો ઘઉંનો લોટ લીધો છે, તેમાં મીઠું અને તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું અને પછી થોડું થોડું પાણી એડ કરતા જવું અને રોટલીનો લોટ બાંધી લેવો। ને કડક કે નહીં નરમ એવો મીડિયમ લોટ બાંધવો, જેથી રોટલી સહેલાઈથી વણી શકાય। લોટ બંધાઈ જાય એટલે તેની ઉપર તેલ લગાવીને ઢાંકીને 10 મિનિટ રહેવા દેવો, જેથી લોટ સારી રીતે સેટ થઈ જશે। 10 મિનિટ પછી નાના લુવા વાળીને પછી એક વાટકીમાં તેલ લીધું છે, તેમાં બંને લુવા તેલવાળા કરી લેવા, પછી લોટવાળા કરી લેવા અને બંને લુવાને આ રીતે હાથની મદદથી લુવા ભેગા કરીને પછી રોટલી વણી લેવી અને લોટી ગરમ કરવા મૂકી લીધી હતી એટલે તેમાં રોટલીને શેકી લેવી। રોટલીને નાખી પહેલાં તો શેકી લેવી। એક ભાગ કૂણો રાખવો અને પલટાવીને બીજી સાઈડ સરખો થવા દેવો અને પછી પલટાવીને ચડવી લેવી, જેથી પળ સહેલાઈથી નીકળી જશે। રોટલી ચડી ગઈ છે પછી આ રોટલીને પળ ખોલીને ઘી લગાવી લેવું। આપણી પળવાળી રોટલી બનીને તૈયાર છે। તેને રસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। રસ સાથે સાદી રોટલી ઓછી ખવાય પણ પળવાળી રોટલી વધારે ખવાય। તમે પણ આ રીતે બનાવી જોજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।